નવસારીમાં જાહેર મંચ પરથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો કટાક્ષ. ધારાસભ્ય આર.સી. પટેલ પર પાટીલે કટાક્ષ કર્યો. રોડની કામગીરીને લઈ આર.સી. પટેલ પર કટાક્ષ કર્યો છે. વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય છે. પાટીલે આ કહેવતને લઈને કટાક્ષ કર્યો છે. આર.સી. પટેલે જવાબમાં કહ્યું તમામ રોડ બનેલા છે. જલાલપુરમાં તમામ રોડ બનાવ્યા છે. આર.સી. પટેલના બાકી કામને જોતા 7મી ટર્મ આપવી પડશે, આ પ્રકારનું નિવેદન પાટીલે આપ્યું. તો નવસારીમાં સી.આર. પાટીલ અને આર.સી. પટેલના ફરિયાદને લઈને હળવા સૂરમાં બંને વચ્ચે સંવાદ થયો છે. મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને જલાલપુર ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે મંચ ઉપરથી સંવાદ થયો છે. જાહેર કાર્યક્રમમાં આર.સી. પટેલે કહ્યું અહીં ઉભેલા લોકોમાંથી કોઈ પણ કહે કે મેં કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઈશ. સામે સી.આર. પાટીલે પણ આર.સી. પટેલને ટકોર કરતા કહ્યું કે વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે. સી.આર. પાટીલે આર.સી. પટેલને 7મી ટર્મ માટે પણ ટિકિટ આપવી પડે તેવું કહ્યું. સાથે જ કહ્યું કે બહુ ઓછા બૂમો પાડે, બાકીના ચૂપ છે. સાહેબ, અહીંયા આવવા પછી જલાલપુર મત વિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો હોય. આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાંથી કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ, તો આપણે રાજકારણ છોડી દેવું. 6 ટર્મના ધારાસભ્ય અને કામ જણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે. આ બધાને પૂછતા હતા આર.સી. પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં. વાઘનો